તમારી આખી લાઈફની મહેનત એક સોલાર પ્રોજેક્ટના કારણે રિસ્કમાં આવી જાય છે. જો તમે એસપીવી નથી જાણતા તો આ વિડીયો ખાસ જોજો. મોટાભાગના લોકો પોતાના એક્ઝિસ્ટિંગ બિઝનેસમાં જ સોલાર પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દે છે, પણ જો ફ્યુચરમાં આ પ્રોજેક્ટમાં ફાઇનાન્શિયલ, લીગલ કે ઓપરેશનલ પ્રોબ્લેમ આવે છે તો તેની અસર તમારા મેઇન બિઝનેસ પર પણ પડી શકે છે. એટલે આવા પ્રોજેક્ટ્સમાં મોસ્ટલી યુઝ થાય છે એસપીવી સ્ટ્રક્ચર. એસપીવી એટલે સ્પેશિયલ પર્પસ વ્હીકલ. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો એક અલગ કંપની જે એક ખાસ પ્રોજેક્ટ માટે બનાવવામાં આવે છે. ધારો કે તમે 10 કરોડનો એક સોલાર પ્રોજેક્ટ કરો છો તો તેને તમારી મેઇન ફર્મમાં કરવા કરતાં એક અલગ એન્ટિટી બનાવવામાં આવે છે, જેમ કે એબીસી સોલાર પ્રાઇવેટ લિમિટેડ. આનાથી પ્રોજેક્ટનું અકાઉન્ટિંગ અને ફંડિંગ સેપરેટ રહે છે, બેન્કિંગ અને ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર પણ સિમ્પલ રહે છે. ફ્યુચરમાં ઇન્વેસ્ટર કે પાર્ટનર એડ કરવું હોય તો પણ ઇઝી બને છે અને રિસ્ક મેનેજમેન્ટ પણ બેટર થઈ શકે છે. જો તમારે એસપીવી વિશે વધારે માહિતી જાણવી હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો એસપીવી. હું તમને ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ.